સર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ સ્થૂલભદ્રાત્ય એની ચોથી કથા ધરા રાગ એ રાગથી સંસાર રૂપી સમુદ્ર તરવાની એક લાગણી અને જે વિશ્વમાં ઉત્તમ તત્વો છે એ તત્વો પાસે ઉત્તમ પ્રાર્થના અને એ પ્રાર્થના 100% સફળ થાય. દુનિયાના દેવો આપી પણ શકે અને ન પણ આપી શકે, પણ વિતરાગ પરમાત્મા પંચમાવૃતધારી ગુરુ સમ્યક દ્રષ્ટિ દેવ દેવીઓ યથાયોગ્ય આપણને સહાય કરે છે. સૌથી વિશેષ જ્ઞાનની દેવી કઈ છે? સંસાર ધાવામાં પણ જ્ઞાનની દેવીની સ્તુતિ છે, કલ્યાણ કંદમમાં પણ જ્ઞાનની દેવીની સ્તુતિ છે. જ્ઞાન ન હોય તો ગમે એવું ચારિત્ર હોય તો પણ મોક્ષ ના આપી શકે. જ્ઞાન હોય અને કદાચ ચારિત્ર ન પણ હોય તો મોક્ષ થઈ જાય. જૈન ધર્મમાં ઘણા સંતો મોક્ષે પહોંચ્યા છે. ચારિત્ર ન હતું પણ અંદરનો જે વૈરાગ્ય જ્ઞાનના પ્રભાવે એ વૈરાગ્ય વિતરાગતામાં લઈ જાય છે. આપણા ધર્મનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મનો અર્થ અત્યારે લિમિટેડ થઈ ગયો. જૈનોનો ધર્મ એટલે જૈન ધર્મ એવું નથી. ધર્મ પાળે તે જૈન. જીનેશ્વર ભગવંતનો ધર્મ પાળે તે જૈન. એમાં દ્રવ્ય ક્રિયા અને ભાવ ક્રિયા બે બતાવે છે. અત્યારે દ્રવ્ય ક્રિયાને ઉદ્દેશીને આપણે બધા જૈન છીએ. ભાવ ક્રિયાને ઉદ્દેશીને ભગવાને વાત કરી છે કે એકેન્દ્રિયમાંથી બેન્દ્રિય થાય છે, કાંઈક અંશે રાગદ્વેષ જીતાય જ છે. ચૌરિન્દ્રિય થાય તો પણ કંઈક અંશે રાગદ્વેષ જીતાય છે. તિર્યંચ ગતિમાં આવે તો રાગદ્વેષ જીતાય છે. દેવગતિમાં જાય તો રાગદ્વેષ જીતાયા વિના જવાતો જ નથી, અલ્પાંશે. મનુષ્ય ગતિમાં આવે તો પણ રાગદ્વેષ જીતાય જ છે. આવા રાગદ્વેષ જેને જીત્યા એ બધા જઈ. માત્ર સામાયિક પ્રતિકરણ ક્રિયાકાંડ કરે એટલા જૈન નહીં, પણ જેનામાં રાગદ્વેષ જીતવાનું સામર્થ્ય જ્ઞાન યોગ છે એ જૈન છે. આપણે માત્ર ક્રિયાકાંડથી જૈન બન્યા. ભાવ જૈન તો ત્રિંજ ગતિમાં બતાવ્યા. મનુષ્યો કરતા કરોડો ગણી સંખ્યામાં ભાવ જૈન તિરિંજ ગતિમાં બતાવ્યા. તમે જો વિચાર કરજો, કોઈ પક્ષી અરસપરસ લડે એવું બહુ કોમન બને. પક્ષી એકબીજાને સાથ આપે. વિચાર કરજો, તિરંજ ગતિના જીવો પણ જે હિંસક ભાવ છે એને છોડીને બાકીના કેટલા પરસ્પર મળીને રહે છે.
આવી ગુણવત્તા એને જૈન કહેવાય. એને જૈન કહેવાય, કારણ કે રાગદ્વેષ જીત્યા. રાગદ્વેષ જીત્યા. દેશ પ્રાસાદમાં તિરંજ ગતિની જે ઉત્તમતા બતાવી છે, એવી ઉત્તમતા કદાચ આપણામાં પણ ના હોય. લાખો કરોડો રૂપિયા ખર્ચ્યા પછી ડોક્ટર થઈએ, વકીલ થઈએ, આઈએસઆઈ અધિકારી થઈએ, મોટી પદવી મેળવીએ, તોય મનમાં લૂંટ, ચોરી, 2 નંબરનો પૈસો કમાવાનું મન થાય. તિરંજ ગતિમાં નથી કોલેજ, નથી સ્કૂલ. ફક્ત એની માતા શરૂઆતના 6-12 મહિના જે શીખવાડે ને, એના ઉપર ચિંતન કરીને પક્ષીઓ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ સુધી પોતાનું જીવન ચલાવે છે. પશુઓ 60 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ, 120 વર્ષ સુધી હાથી વગેરે જેવો જીવન ચલાવે છે, ખાલી માતાએ આપેલું જ્ઞાન. મનુષ્યમાં આવું ગુણ પણ જોવું બહુ મુશ્કેલ છે. જ્ઞાન જ એવા પ્રકારનું મળ્યું છે. સરસ્વતી કૃપાથી કવિ કાલિદાસ, વૃદ્ધવાદી સુરી, વાદીદેવ સુરી, યશુ વિજય ઉપાધ્યાય ભગવાન, હરિભદ્ર સુરી, હેમચંદ્રાચાર્ય ભગવાન પ્રત્યક્ષ સરસ્વતી દેવીના દર્શન કર્યા છે. આજના કાળમાં ઉત્તમ સરસ્વતી દેવીનું સ્થાન શત્રુંજયની તળેટીમાં છે, પિંડશાળે, જ્યાં શંકર ભગવાનનું મંદિર છે, સંવત્સરણ મંદિર છે. એ બે વચ્ચે એક માર્ગ છે. 200-250 ડગલા જ ચાલવાનું છે. ત્યાં એક ગુફા છે, અને એ ગુફામાં પ્રભાવક એવું સરસ્વતી દેવીનું મંદિર છે. એ ગુફામાં ભૂતકાળમાં ઘણા સાધુ ભગવંતોએ સાધના કરી છે. વર્તમાનમાં વિકૃતિ આવવાના કારણે આજે સરસ્વતી દેવીનો મહિમા કોઈ જાણતું નથી. અમે નાના હતા ત્યારે એ જ ગુફામાં બેસીને ઐમ નમઃની નવકારવાળી ગણેલી છે. થોડા ટાઈમ પહેલા પાલિતાણા ગયા, પુનઃ એ સરસ્વતી માતાના દર્શન કર્યા છે. પુણ્યશાળી તમે પણ એ સરસ્વતી માતાનું ગુફામાં મંદિર એક અદ્ભુત મૂર્તિમાં છે. 5-10 મિનિટ બેસશો એટલે તમને કઈક અનુભૂતિ થશે જ. જેવું કાશ્મીરમાં સરસ્વતી માતાનું મંદિર હતું ભૂતકાળમાં, હેમચંદ્રાચાર્ય ભગવંતના કાળમાં, એવું જ વર્તમાન કાળમાં શત્રુંજયના પ્રાંગણમાં આ મંદિર છે. આપણને ઉત્તમ તત્વો મળ્યા છે. આપણે માત્ર આરાધના સાધના કરવી છે. આ ભવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા મંત્ર જાપ પૂર્વના ઉત્તમ મહર્ષિઓએ કરીને એ સ્થળને પણ પવિત્ર બનાવ્યું છે. એ સ્થળને પણ પવિત્ર બનાવ્યું છે. જેનું સૌભાગ્ય છે એ અવશ્ય મેં આજે પણ દર્શન કરે છે. સમય સવારનો લેજો, સમય સાયંકાળનો લેજો. સવારના પહોરમાં
થોડો ઘણો પણ સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થશે. સાયંકાળે તો થોડો વિશેષ સૂર્યપ્રકાશ પ્રાપ્ત થાય છે. અત્યારે ગરમીનો કાળ છે એટલે કદાચ તમને થોડી કકળામણ પણ થાય, પણ છતાંય થોડી વાર ગુફામાં બેસશો એટલે ઠંડક લાગશે. તો આવી વર્તમાન કાળે મહાન શક્તિશાળી મૂર્તિ આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે જ્ઞાનાવરણિક કર્મનો ક્ષય કરી જ્ઞાન પ્રાપ્ત કરવું છે. જ્ઞાનના પ્રભાવે રાગદ્વેષ છોડવા છે. રાગદ્વેષ છોડવાના કારણે વૈરાગ્ય આવે. વૈરાગ્ય એ વિતરાગતાનું બીજ છે. છેવટે વિતરાગતા મળે. સરસ્વતી દેવીનો ખુદ ઉદ્દેશ જ્ઞાન પ્રાપ્તિથી વિતરાગતા સુધી મેળવવાનો છે. કોઈ જીવ મોક્ષે ગયા વિના ન રહે એવો એમનો ભાવ છે. 15 કર્મ ભૂમિમાં રત્નના જ્ઞાન ભંડારો છે. શાના? રત્નના જ્ઞાન ભંડારો છે, જે અત્યારે આપણને ઉપલબ્ધ નથી. રત્નમય પુસ્તકો, સ્વર્ણમય પુસ્તકો, સ્વર્ણમય પુસ્તકો, રત્નમય પુસ્તકો, સ્વર્ણાક્ષરી પુસ્તકો, આવું સાહિત્ય દેવાધિષ્ઠિત ઘણી જગ્યાએ છે. કચ્છની શરૂઆતમાં સાંતલપુર નામનું ગામ છે. ત્યાં પરમાત્માના જોડાજોડ 3-4 મંદિરો છે. એક મંદિરમાં ભોયરો છે. એ ભોયરામાં અદ્ભુત જ્ઞાન ભંડાર છે. વર્ષો જૂનો છે. એના ઉપર નાગ દેવતા અધિષ્ઠાતા છે આજે પણ. એ ભાયરો ખોલીને કોઈ જો જાય અંદર તો સામે નાગ દેવતા આવી જાય. કોઈને અંદર જવા દેતા નથી. આજના કાળની વાત કરું છું. અમારું મૂળ વતન સાંતલપુર જ છે. હાલ ભાભર રવેલ અમે કહેવાઈએ, પણ અમારું મૂળ વતન ત્યાં જ છે. તો વિચાર કરજો, આવા જ્ઞાન ભંડારો આજે પણ ઉપલબ્ધ છે. એની રક્ષા નાગદેવતા, સરસ્વતી માતાના સેવક દેવતાઓ, 16 વિદ્યા દેવીઓ આ બધાનું અત્યારે રક્ષણ કરી રહ્યા છે. કારણ અત્યારે યોગ્યતા નથી આપણી જ્ઞાન પ્રાપ્તિની. પ્રભુએ જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા બતાવી છે. જ્ઞાની ભગવંતોએ પાત્રતા બતાવી છે કે જે જીવ જ્ઞાનનો ઉપયોગ આત્મા માટે અને પરજીવનું હિત કરવા માટે વાપરે એને જ જ્ઞાન આપવું, બીજા કોઈને નહીં. જે પોતાના આત્મા માટે વાપરે અને પરજીવના હિત માટે વાપરે એને જ જ્ઞાન ભણાવવું, બાકીનાને નહીં. વિચાર કરજો. વક્તા બનવા માટે નહીં, દુનિયાને આજી દેવા માટે નહીં. ચમત્કારનું સર્જન કર્યું. સ્થૂલભદ્રે તો જ્ઞાન આપવાનું બંધ કર્યું ગુરુએ. ભદ્રબાહુ સ્વામીએ ના પાડી દીધી. સિંહ બન્યા ને જ્ઞાનના પ્રભાવે, તો હવે તમને જ્ઞાન નહીં ભણાવાય. સંઘ આજ્ઞાથી જરૂર 4 પૂર્વો ભણાવ્યા, પણ અર્થથી ન ભણાવ્યા. તો પુણ્યશાળી આપણે જેમ જેમ જ્ઞાન પ્રાપ્તિ કરીએ છીએ તેમ તેમ આત્માનું હિત અને પરનું હિત, આ 2 લક્ષ્ય રાખીને કરશો. આત્મહિતથી કર્મો કપશે, પરહિતથી પુણ્ય બંધાશે. આથી પણ સારું
શરીર, આથી સારું મનોભાવ, આથી સારી ધર્મોત્કૃષ્ટ ભાવનાઓ, આથી સારા ધર્મસ્થળો. ધર્મસ્થળ સ્વયં સારા જ છે, બધા જ સારા છે, કોઈ ખરાબ છે જ નહીં. પણ આપણી ઉત્તમતા પ્રમાણે કામ થાય. દેરાસરમાં પૂજારી ભગવાનની પૂજા કરે છે, કચરો કાઢવા વાળા કચરો કાઢે છે, પરમાત્માની ભક્તિ કરવા વાળા પરમાત્માની ભક્તિ કરે છે, સોના ચાંદીના આભૂષણ પહેરાવે એ પણ દેરાસરમાં જાય જ છે. અને કોઈ જીવ તપ ત્યાગના પચકાણ કરીને પરમાત્માના મંદિરમાંથી આવે છે, એ બધાય પરમાત્માના મંદિરમાં ગયેલા જ છે. એ બધા પરમાત્માના મંદિરમાં ગયેલા જ છે, પણ યોગ્યતા પ્રમાણે પ્રાપ્ત કરે. આજે કાળ ખરાબ નથી, કાળજું ખરાબ છે. દુનિયાના લોકો ધર્મ ન કરવો પડે એટલે કાળ ખરાબ બોલે છે. પ્રભુ કે મારું શાસન 21,000 વર્ષ ચાલવાનું છે, તો કાળ ખરાબ કેવી રીતે? 55,555 આચાર્યો, 6,66,666 ઉપાધ્યાય ભગવંતો, 7,77,777 સાધુ ભગવંતો અને કરોડો શ્રાવક શ્રાવિકા નરકમાં જવાના છે. આ 5મા આરામાં 21,000 વર્ષમાં આટલા બધા નરકમાં જવાના હશે, તો એ પ્રમાણે સ્વર્ગમાં જવા વાળા કેટલા હશે તો વિચાર કરી લો. શાસનનો ઉદ્દેશ તો સ્વર્ગ પ્રાપ્તિનો જ છે, પણ સ્વાર્થમાં શાસન વપરાય ત્યારે આવી દુર્ગતિ થાય. આવી દુર્ગતિ થાય પુણ્યશાળી. તો વર્તમાન કાળમાં કાળ ખરાબ નથી, કાળજું ખરાબ છે. સ્વાર્થ વૃત્તિ છે. વૈરાગ્ય કે વિતરાગતા જોઈતી નથી. ધન સંપત્તિ એકઠી થાય, ઊંચી પદવી મળે અને કંઈક હું બનીને જાઉં એવો ભાવ છે. થોડા ટાઈમ પહેલા તમને 7 પ્રકારના અભિમાન બતાવ્યા હતા. જ્ઞાનના પ્રભાવે આ 7 પ્રકારના અભિમાનનો નાશ થાય છે, 7 વિભક્તિના. તો પુણ્યશાળી સરસ્વતી દેવીના પ્રભાવે આપણો અહંકાર દૂર થાય છે. હું કંઈક છું એવો ભાવ નહીં, હજી મને કંઈક જોઈએ છે એવી પ્રાર્થના. હજી મને કંઈક જોઈએ છે, કંઈક અધૂરપ છે. વિતરાગતા હજી મારામાં આવી નથી. વૈરાગ્ય મને પરેશાન, વૈરાગ્યનો અભાવ એ મને પરેશાન કરી રહ્યો છે. તો હવે જેવી રીતે દેવ, જેવી રીતે ગુરુ, ધર્મ, જ્ઞાન અને જ્ઞાનની અધિષ્ઠાતા દેવી બધા જ વૈરાગ્યના નિમિત્તો છે. જેનું પુણ્ય જે પ્રમાણે, કોઈને દેવથી વિતરાગતા મળે, ચંડકૌશિક, ઘોષાળો એ દેવથી વિતરાગતા મળી છે. કોઈને ગુરુથી વિતરાગતા મળે, મરીચીને ગુરુથી વિતરાગતા મળી. કોઈને ધર્મથી વિતરાગતા મળે, હાથી જંગલ સાફ કરીને પશુઓનું રક્ષણ કરે છે, ત્યાંથી જ બીજ વવાઈ ગયું. કોઈને જ્ઞાનથી વિતરાગતા મળે, બાહુબલી વગેરેને, અને કોઈને દેવી કૃપાથી વિતરાગતા મળે. આજે ઉપાધ્યાય યશો વિજય ભગવંત વગેરે સરસ્વતી દેવીની આરાધના સાધના કરીને વિતરાગના શાસનને 4 ચાંદ લગાડી દીધા. એટલે સ્વયં વિતરાગતાનું મૂળ બીજ વાવી દીધું છે. તો આવી રીતે આપણને સરસ્વતી દેવીની એક વાત કરી. હવે આપણે ગાથાનો ગાથાર્થ બાકી છે, એ ગાથાર્થ આપણે કરી લઈએ. સામાન્યતઃ જે ગાથાર્થ છે એની ઉપમા જે આપણે ગઈકાલે સરસ્વતી માતાના ઘરનું વર્ણન બાકી છે ને? એ જ કરું છું. એ જ એ ફોટો પણ તમને બતાવું છું અત્યારે.
આ જુઓ, આ સરસ્વતી દેવીનો જે ગાથા છે ને એ ગાથા પ્રમાણે આખું ચિત્ર છે, આખું ચિત્ર. સર દૂરથી બતાવો, દૂરથી હા દૂરથી બતાવો તો દેખાશે. હા નથી દેખાતું. બરાબર. નથી દેખાતું. ફોટો પાડીને મોકલો તો. આ તો ફોટો પાડીને આજે મોકલી દઉં. 4 ફોટા, પહેલી ગાથાનો, બીજી ગાથાનો, ત્રીજી ગાથાનો, 4 ગાથાના ફોટા છે. જે રીતે ગાથા છે એ પ્રમાણે ઉપમા આપી છે, એ પ્રમાણે 4 ફોટા છે. બરાબર. જો દેખાય તો જો. બરાબર. દૂરથી દેખાડું છું અને એકવાર નજીકથી પણ દેખાડું, જો દેખાતા હોય તમને. નહીં, નથી દેખાતું સર. નથી દેખાતું તો હું ફોટા મોકલી દઉં આપને. હા, ફોટા મોકલી દઉં વોટ્સઅપ. અચ્છા. તો સરસ્વતી દેવીનું ઘર, સરસ્વતી દેવીનું વર્ણન કરીએ એમાં વાંધો નહીં, પણ સરસ્વતી દેવીના ઘરનું વર્ણન કરવું એ કેવું વિચાર કરજો. શાલીભદ્રનો મહેલ, એનું શાસ્ત્રમાં વર્ણન છે પુણ્યશાળી. પહેલાના જમાનામાં ઋષભદેવના કાળથી માંડીને મહાવીર સ્વામીના કાળ સુધી કોઈ 7 માળથી ઉપર મકાન બનાવતા નહોતા. છેલ્લો માળ 7મો જ. તેમ શા માટે? કે મનુષ્ય ભવમાં આવ્યા છીએ, 7 રાત ચડી ગયા છીએ, 7 નર્ક બાદ કરી છે. હવે 7 આસમાન ઉપરના બાકી છે, 7 રાજ ઉપર ચડવાના બાકી છે. એ 7 રાજ ચડવાના છે એવી માન્યતાથી 7 માળથી ઉપર કોઈ ભૂતકાળમાં મકાન બનાવતા ન હતા. તમારે જે પણ ઇતિહાસ વાંચજો, મહાપુરુષોના કોઈના પણ ઇતિહાસ વાંચો, ખુદ ભરત મહારાજા ચક્રવર્તી હતા, એમને પણ 7 માળનું જ મકાન હતું, દેવતાએ બનાવ્યું. આખી અયોધ્યા નગરી 7 માળના મહેલની જ બનાવી હતી, બધાની. આજે આપણે 50 માળ, 100 માળ એટલે પહોંચી ગયા છીએ. પુણ્યશાળી, આપણું ઘર પણ એક સંસ્કૃતિ છે. આપણું ઘર સ્વયં જ્ઞાનનો ભંડાર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આપણું પોતાનું ઘર એ જીવતું જાગતું જ્ઞાન છે. પણ હવે આપણને આ કાળમાં જ્ઞાન ભંડાર જોઈએ છે હજી, પણ ઘરનું પોતાનું જ્ઞાન જોઈતું નથી. કે ઘરની એક એક વસ્તુ સ્વયં જ્ઞાન ભંડાર છે, સ્વયં જ્ઞાન ભંડાર છે. પણ આપણને એ ખબર પડતી નથી. એક દાખલો આપું તમને. જ્યારે તમે દરવાજો બંધ કરો છો ત્યારે 4 આંગળી હેન્ડલમાં જાય છે. જ્યારે અંદરથી દરવાજો ખોલો ત્યારે 4 આંગળી હેન્ડલમાં જાય છે, અંગૂઠો ઉપર જ રહે છે. એનું કારણ એ છે કે 4 કસાય છે: ક્રોધ કસાય, માન કસાય, માયા કસાય ને લોભ કસાય. દરવાજો બંધ એટલા માટે કરો છો કે તમારા 4 કસાયને પોષો છો, અને દરવાજો એટલા માટે ખોલો છો કે તમારા 4 કસાય વૃદ્ધિ પામે. આ દરવાજો ખોલવાની અને દરવાજો બંધ કરવાની રીત હતી. દરવાજાનો મૂળ અર્થ છે દ્વારજ. દ્વારજ શબ્દ છે સંસ્કૃતમાં. બરાબર છે. દ્વારજનો અર્થ સંસાર રૂપી દરવાજો ખોલવો, સંસારમાં પ્રવેશવાનો દરવાજો ખોલવો, એનું નામ દરવાજો. હવે તમે વિચાર કરજો, સાહિત્ય ક્ષેત્રે 5 તત્વો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘરમાં કયા દરવાજા ઉપર કયો ગ્રહ, રસોડામાં કયો ગ્રહ, હોલમાં કયો ગ્રહ, બેડરૂમમાં કયો ગ્રહ, એ બધું જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલું છે. એટલે આખું ગણિત છે, તમે વિચાર કરજો. બરાબર. હવે આપણે દરવાજો ખોલ્યો, પણ કોઈ જ્ઞાન નથી, આપણને જ્ઞાન નથી.
જેવી રીતે જેલમાં પ્રવેશતા જીવને ટેન્શન થાય કે 10-20 વર્ષ આ જેલમાં રહેવું પડશે, એમ દરવાજો ખોલનારને જ્ઞાની જીવને ટેન્શન થાય કે હવે આમાં 25-50 વર્ષ અવિરતિના ગાળવા પડશે. ભગવાન કરે ને આ ઘરમાં રહીને વીરતીના પરિણામ જાગી જાય ને ક્યારે દીક્ષા લઈ લઉં, એનું નામ દરવાજો ખોલવો અને દરવાજો બંધ કરવો. હવે આવું જ્ઞાન કેટલાની પાસે છે? વિચાર કરજો તમે, કેટલાની પાસે? એટલે એક એક વસ્તુ સ્વયં જ્ઞાન ભંડાર છે. બારીકો, बारणा को, हॉल को, बेडरूम को, खुद पलंग को, बराबर છે. આજના કાળમાં પલંગ કહેવાય છે, ભૂતકાળમાં એને ખાટલો કહેતા હતા. ખાટલાનો અર્થ એ હતો કે હવે તું રાત્રે શયન કરે છે તો ખાવાનું ટાળી અને શયન કરજે. ખાવાનું ટાળીને શયન કરજે. શયન રાત્રે જ થાય, ખાટલો રાત્રે જ પથરાય, સવારમાં જ ઉઠાય. તો આવો ખાટલો, ખાવાનું ટાળીને ઊંઘવાનું, સ્વયંભૂ રાત્રિ ભોજનનો ત્યાગ, એ ખાટલો આપણને બતાવતો. સારી આખું ઘર કેવું જ્ઞાન ભંડાર છે. હવે આવો જ્ઞાન ભંડાર જો ઘરમાં જ હોય તો ક્યાં વૈરાગ્ય લેવા જવું પડે, ક્યાં વિતરાગતા લેવા જવું પડે? ઘરમાં જ બધું છે. રસોડું પણ એક જ્ઞાન ભંડાર છે. તમારી ભૌતિક પદાર્થો પણ એક જ્ઞાન ભંડાર છે. કબાટ કહેવાતો, બરાબર છે. કબાટનો અર્થ એ છે કર્મની બાટ. કર્મથી ઉટાવવું એનું નામ કબાટ. કબાટમાં પરિગ્રહ ભરો એટલે કર્મથી કુટાવા. આ મારું છે, લોક કરવો મારો, ચાવી લઈને જાઓ, બાર ગામ જાઓ તો લઈને જાઓ, કોઈ લઈ ના જાય, ઘરના ઉપર પણ અવિશ્વાસ. આવો કર્મબંધનું કારણ કબાટ હતું. હવે આ બધા જ્ઞાન ક્યાં ગયા? પુણ્યશાળી, ક્યાં ગયા બધા જ્ઞાન? હવે તમે વિચાર કરજો, કદાચ તમારા ઘરમાં કોઈ પુસ્તક ગુજરાતીમાં હોય એને કાઢી મૂકો તો ગઈકાલે નહીં ને પ્રમ દિવસે એક સુવાક્ય વાંચ્યું હતું. સુવાક્ય વાંચ્યું હતું. એ સુવાક્યની અંદર આધુનિક યુગનું એક સુવાક્ય લખેલું હતું કે એક કબાટમાંથી એક મળદો નીકળ્યો અને એ મળદાનું સર્જન કરનાર એક અદ્ભુત તત્વ છે આ જગત. પછી નીચે જવાબ આપ્યો કે કબાટમાં પુરાણું એક પુસ્તક નીકળ્યું જે 50-60 વર્ષ 70 વર્ષ જૂનું થઈ ગયેલું, અને એને મળદું બનાવનાર આજનો મોબાઈલ. મોબાઈલમાં એટલા લોકો મશગુલ બની ગયા છે કે દરેક પુસ્તકો મળદા બની ગયા છે. વિચાર કરો તમે. ગઈકાલે એક બીજી બુક, જૂની બુક હાથમાં આવી અને એની અંદર એક સુવાક્ય ખાલી ખોલ્યું, એમાં પહેલું જ સુવાક્ય વાંચવા મળ્યું કે યમથી તમે ડરો છો કે દુનિયાના સંગથી તમે ડરો છો? યમ તો એક ક્ષણ માત્ર તમારી પાસે આવીને તમારો ભાવ ચેન્જ કરે છે, અને દુનિયાનો, પરિવારનો સંગ, ધનનો સંગ, પ્રતિષ્ઠાનો સંગ, પદાર્થોનો સંગ તમને અનંત કાળ સંસારમાં રખડાવે છે. તો પુણ્યશાળી, તમને સંગનો ભય વધારે છે કે યમરાજાનો ભય વધારે છે? વિચાર કરો. એક નાની બુક હાથમાં આવી ગઈ છે, આમાં અનેક આવા સુવાક્યો છે. વર્ષો જૂની એ બુક છે,
અને પડી હતી. કાલે થોડો ટાઈમ મળ્યો એટલે થોડો વાંચવા માટે કાઢે. 2-3 વાક્યો વાંચી અને આપણને આવું ફીલ થયું, બરાબર. ત્યારે આપણને વિચાર આવે કે જ્ઞાનની પ્રાપ્તિ શું ચીજ છે. સંગ અનંતકાળ રખડાવે ને એમ રાજા ખાલી એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જાય તો એમ રાજાથી ડરો છો, સંગથી ડરતા નથી. આજે ધનનો સંગ નરકમાં લઈ જશે, આજે સંસારનો સંગ દુર્ગતિમાં લઈ જશે, તો એનો ડર નથી આપણને. ડર માત્ર એમ રાજાનો છે. શ્રીમદ રાજચંદ્ર કર વિચાર તો પા, આ સરસ નાની બુક છે. અને એક એક સુવાક્ય આત્માને સજ્જડ ઉપદેશ આપે એવું છે. શ્રીમદ રાજચંદ્રનું છે. આપણે સારું બધાથી લેવાનું, કોણ કેવો છે એ નહીં જોવાનું. સોનું કાદવમાં પડ્યું હોય તો એ લઈ લો, ગટરમાં પડ્યું હોય તો એ લઈ લો. સોનું છે ને, બસ તો આપણે જ્ઞાન ગમે ત્યાંથી મેળવવા. તો હવે સરસ્વતી દેવીનું ઘર એનું આપણે વર્ણન કરીએ છીએ. આ મૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલાલી માલા. આ શબ્દો સામાસિક શબ્દો છે. એટલે પહેલા એક એક શબ્દ તમને જુદો પાડી એનો અર્થ તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. આમૂલ, આલોલ, ધૂલી, બહુલ, પરિમલ, આલીઢ, લોલ, અલીમાલા. ફરીથી આમૂલ, આલોલ, ધૂલી, બહુલ, પરિમલ, આલીઢ, લોલ, અલીમાલા. અલીમાલા આ શબ્દો છે. એ સામાસિક શબ્દો ભેગા થતા આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલા અલીમાલા. સંસ્કૃતમાં સામાસિક રચના કરવી એ ઘણા અનુભવ પછી થાય છે. અમને અમારા સરે સામાસિક રચના જે શીખવાડી, 13-14 વર્ષની ઉંમરે સમાસની રચના અમે શીખ્યા 61 વર્ષ પહેલા. આજે પણ સામાસિક રચના નવકાર મંત્ર ની જેમ ઉપલબ્ધ છે. કોઈ પણ પદાર્થનો સમાસ કરવો હોય તો સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં કરી શકાય. એના કારણે સકલારથ, સંતિકરમ આવા જે સામાસિક સ્તોત્રો છે એનો અર્થ સ્વયંભૂ તમે ગુજરાતી બોલતા હોય એમ જ અનુભવ થાય. એટલે સમાસની રચના પણ સંસ્કૃતમાં એક શીખવા જેવી છે. એટલે આ આખી ગાથા અલ્પ વિભક્તિ અને વિશાળ સમાસ આવી એક રચના કરી છે. વર્તમાન કાળમાં સંસ્કૃતના 20 રહસ્યો આજના પંડિતોએ તારવણ કર્યું છે. આજના વિજ્ઞાને પણ તારવણ કર્યું છે. એ 20 રહસ્યો મેં કીર્તિભાઈને મોકલ્યા હતા, હાથોહાથ જ આપ્યા હતા. કદાચ એમના ક્યાંય જ્ઞાન ભંડારમાં હોય તો જોજો, નહીતર પછી ફરીથી તમને આપીશ કે સંસ્કૃત ભાષાના 20 રહસ્યો શું છે. ભાષાકીયનું જ્ઞાન અને એનું મહત્વ શું છે. તો આમૂલ એટલે મૂળ સુધી, આલોલ એટલે ડોલતું. એક કમળ છે, કલ્પના કરી છે. આ મૂળ એનું નીચે છે સમુદ્ર, આપણે સરોવરમાં,
અને એ પૃથ્વીકાયમય આખું કમળ છે. અને આવી રીતનું આ કમળ છે એટલે મૂળ સુધી આમ ડોલતું, આમ ડોલતું. એટલે આમૂલ આલોલ એટલે મૂળ સુધી ડોલતું. ધૂલી બહુલ પરિમલા, એમાં રહેલા રજકણો, એ રજકણો ઉડીને ચારે બાજુ પ્રસરે છે અને પાણીમાં પણ પ્રસરે છે. અને એ ઉડેલા રજકણોથી વાતાવરણ પણ સુગંધિત થાય છે અને પાણી પણ સુગંધિત થાય છે. પાણી પણ સુગંધિત થાય છે. તમે વિચાર કરજો. તો મૂળ સુધી ડોલતું અને પરાગના, પરાગ એટલે ખબર છે, ફૂલની વચ્ચે જે ઝીણી ઝીણી દાંડીઓ હોય ને એને પરાગ કહેવાય. એ પરાગના ઉડવાથી અત્યંત સુગંધમય વાતાવરણ થયેલું છે. બહુલ પરિમલા, વિશાળ સુગંધમય વાતાવરણ. આલીઢ, એ વાતાવરણની આસક્તિથી, વાતાવરણના પરિણામથી ચારે બાજુથી દોડતા દોડતા ભમરાઓ, આલીઢ એટલે આકર્ષિત થયેલા, આકર્ષિત થયેલા ભમરાઓ. ચપળ, લોલ એટલે ચપળ, લોલ એટલે ચપળ ને અલીમાલા એટલે ભમરાઓનો સમૂહ. ચપળ ભમરાઓનો સમૂહ સુગંધથી આસક્ત થયેલો દોડી દોડીને આવે છે અને ચારે બાજુ ગુંજારવ કરી રહ્યા છે. એટલે કમળની શોભા ભમરાઓના અવાજથી ખૂબ સુશોભિત છે, ખૂબ સુશોભિત છે. વિચાર કરજો. ફરીથી એક એક શબ્દ કરાવું છું અર્થ. આમૂલ એટલે મૂળ સુધી, આલોલ એટલે ડોલતું, ધૂલી એટલે પરાગ, બહુલ એટલે અત્યંત, પરિમલ એટલે સુગંધ, પરાગની અત્યંત સુગંધમાં, આલીઢ એટલે આસક્ત થયેલા, લોલ એટલે ચપળ અને આલીઢ માલા એટલે કે ભમરાઓનો સમૂહ. ચપળ એવા ભમરાઓના સમૂહના કારણે ચારે બાજુ એ કમળ શોભે છે. તો વિચાર કરજો. કોઈ પણ વૃક્ષ હોય એને પાંદડા ના હોય ને તો એ વૃક્ષને વૃક્ષ નથી કહેવાતું, ઠૂંઠું કહેવામાં આવે, સુકાઈ ગયેલું વૃક્ષ કહેવામાં આવે. પણ જ્યારે પાંદડા હોય ને, છાંયડો આપે, ફળ ફૂલ આપે અને સાબિત થાય છે કે આ વૃક્ષ જમીન સાથે સંબંધ વાળું છે તો જ એને ફળ ફૂલ આવે. આ ગણિત બતાવું તમને. આખું વન છે ને, વન, આખી વનરાજી છે ને, એ પણ આપણા સંસ્કારિત ભાષાઓ છે. એમાં પણ સાંસ્કૃતિક જ્ઞાન મળે છે. તમને એક ઉપમા આપો. આપણે ત્યાં થોડી દીર્ઘદ્રષ્ટતા ઓછી છે, પણ એક તમને કહું કે વૃક્ષ છે એને ભીની માટી સાથે સંબંધ છે અને ભીની માટીમાં વૃક્ષ પોતે વિકાસ પામે છે. મૂળિયા ઊંડા ઊંડા હોય ત્યાં ભીની માટી જોઈએ, સૂકી માટી હોય તો એને રસકસ ના મળે. હવે આ જ વૃક્ષ ઓક્સિજન વગેરે આપીને જગત ઉપર લાખો કરોડો રૂપિયાનો ઉપકાર કરે છે. આ જ વૃક્ષ વાદળાને ખેંચી લાવે, વાદળા વરસાદ પામે. વિચાર કરજો. એ વાદળા સૂર્યના ગરમીના કારણે સમુદ્રમાં પેદા થાય. એ સમુદ્રમાં પાણી નદીઓ દ્વારા આવે. એ નદીઓ પહાડ ઉપરના ઝરણા દ્વારા આવે અને એ ઝરણા દ્વારા વૃક્ષો પોસાય અને એ વૃક્ષો પાછો વરસાદ લાવે. આ કુદરતનું ચકેડું ફરે જાય છે.
એકબીજાને પોષતા 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 જગતના સર્વ જીવોની ભૂખ તૃષા મિટાવે છે. અનાજ પણ પાકે અને પાણી પણ મળે. એક વૃક્ષનો જમીન સાથે સંબંધ અને સમસ્ત પશુ પક્ષી માનવને ભૂખ તરસ મિટાવવાનું કારણ. આવું કોઈ દિવસ વૃક્ષ નીચે બેસીને વિચાર આપણને આવ્યો ખરો? અજ્ઞાનતા છે. આ બધે જ જ્ઞાન ભંડાર છે. તમને કહું, એક વાર તમે કદાચ જેસલમેરનો જ્ઞાન ભંડાર, પાટણનો જ્ઞાન ભંડાર કદાચ તમારા પુણ્ય યોગે તમને જોવા ન મળે તો અફસોસ છે આપણને, અને જોવા મળે તો અહેસાસ છે. પણ કદાચ આવો જ્ઞાન ભંડાર ન મળ્યો તો આ જીવતી જાગતી સંસ્કૃતિનો જ્ઞાન ભંડાર તમે મેળવો. તમને ખુદને આનંદ આવશે, ખુદને આનંદ આવશે કે કેવું સાયકલિંગ ચાલે છે આખે આખું. સમુદ્રમાં પાણી નદીથી આવે, એ સમુદ્ર પાણી વાદળા થાય, એ વાદળા પહાડ ઉપર વરસે, વૃક્ષો ખેંચી ખેંચીને વાદળા લાવે, એના ઝરણા બને, ઝરણાની નદી બને ને નદી સમુદ્રમાં જાય. બસ આવું નવું રિસાયકલિંગ ચાલ્યા કરે. તો સરસ્વતી દેવીની કૃપાથી એક એક વસ્તુનું રહસ્ય જ્ઞાન આપણને સ્વયંભૂ થાય. કવિ કાલિદાસની રચનાઓ વાંચો ને તો ઘણા બધા રહસ્ય જ્ઞાન વાળી છે. અજૈન ગ્રંથોમાં, જૈન ગ્રંથોમાં યશો વિજય ઉપાધ્યાય ભગવંતની ગ્રંથ રચના છે ને, બહુ રહસ્યમય છે. એક 16 કે 17 ગાથાનો ગ્રંથ છે. આજે પણ યશો વિજય મહારાજ સાહેબને 200 વર્ષથી ઉપર વર્ષ થઈ ગયા, હજી એ ગ્રંથ કોઈ સાધુ ઉકેલી શક્યા નથી. આ ગ્રંથમાં શું કહેવા માંગે છે એ ખબર જ પડતી. વિચાર કરો, જ્ઞાન કેટલું ગંભીર છે, જ્ઞાન કેટલું ઊંડું છે. પાંચ આચાર્ય ભગવંતની 5 ગાથાના રહસ્યો, રત્નાકર 25 વગેરે ગ્રંથોના 5 ગાથાના રહસ્યો, એવી 25 ગાથાના રહસ્યોની એક બુક છે. તમે વાંચો ને તો તરબતર થઈ જાઓ, તમારા રૂવાટા ખડા થઈ જાય. ગુજરાતીમાં બુક છે, પુણ્યશાળી. આ વર્તમાન કાળના 5 આચાર્યોના 5 રસ આપણને જોવા મળે છે કે કેવું કેવું આચાર્ય ભગવંતો પાસે જ્ઞાન છે, એનું કેવું વર્ણન કર્યું છે, અને એ વર્ણન દ્વારા આપણને કેવો આનંદ આવે છે. એટલે સરસ્વતી દેવીની કૃપા હોય ને તો આવા 2 પ્રકારના પુસ્તક રૂપી જ્ઞાન અને તમારા રહેણાંકનું ઘર, એમાં અનુભવ જ્ઞાન, પદાર્થ વિજ્ઞાન, રહસ્ય જ્ઞાન, તમે ઘરમાંથી જ ઘણું બધું મેળવી શકો એમ છો. આપણા પૂર્વજોએ આપણા ઘરને સાંસ્કૃતિક ઘર બતાવ્યું છે. બરાબર છે? રોટલો, રોટલી, બરાબર કે આ નહીં ખાઓ તો કર્મસત્તાના દુઃખ ભોગવવા નહીં પડે, અને રોવાનું તમારું કાયમ માટે ટળી જશે. ના રોવું હોય તો આ ખાવાનું બંધ કરો, અને રોવું હોય તો આ રોટલા રોટલી ખાઓ. વિચાર કરજો તમે, એક એક પદાર્થમાં કેવી સંસ્કૃતિ છે. તો મૂળ સુધી બોલતું પરાગના અત્યંત સુગંધ કણિયાને વિશે આસક્ત થયેલા ભમરાઓ અને એ ચપળ ભમરાઓની શ્રેણીઓ ચારે બાજુ ફરી રહી છે. આ બતાવે છે કે બીજા પાસેથી લેવું હોય તો સંપીને જાવું. થોડું રહસ્ય જ્ઞાન પણ તમને આપું છું. ભમરાઓ સંપીને આવેલા છે. કોઈ ઝપાઝપી, પડાપડી, મારામારી કશું જ કરતા નથી. બધા જ સંપીને આવેલા છે, અને પરાગની સુગંધને બધા જ સંપીને ભોગવે છે, અને બધા જ આનંદિત છે. વિચાર કરજો, એમ પરમાત્મા પાસેથી આપણે મેળવવું છે ને તો મિતિ મેં સૌ યેસુ માનીને પછી ભગવાન પાસે જાઓ.
ગઈકાલે એક તત્વચિંતક બોલ્યા, ભગવાનને જોવા ઘણા આવે છે, ભગવાન પાસે માગવા ઘણા આવે છે. ભગવાને કીધું કે મને મળવા કોઈ નથી આવતું, મને મળવા કોઈ નથી આવતું. જોવા આવે છે, જાણવાય આવે છે, મેળવાય આવે છે, મળવા કોઈ આવતું નથી. વિચાર કરજો, આપણે કોઈ દિવસ ભગવાનને મળવા ગયા? બરાબર. ભગવાનને મળો એટલે સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી, પદ્માવતી દેવી, ચક્રેશ્વરી દેવી, આ બધી દેવીઓ આપોઆપ પ્રસન્ન થઈ જાય. ભક્તામર અને કલ્યાણ મંદિરની ગાથાઓમાં જે પ્રભુત્વ બતાવ્યું છે, એક વાર એક ગાથા પૂરા ભાવથી બોલો, ભક્તામર બોલો એટલે ચક્રેશ્વરી દેવી આવી જ જાય. કલ્યાણ મંદિર બોલો એટલે પદ્માવતી દેવી આવી જ જાય. અને આવી સંસાર દાવાની ચોથી ગાથા, ત્રીજી ગાથા, કલ્યાણ કંદમની ત્રીજી ચોથી ગાથા બોલો એટલે સરસ્વતી દેવી પણ આવી જાય. પણ તમારા ભાવ આવા હોવો જોઈએ, ભાવ આવા હોવો જોઈએ. વિચાર કર. તો આવું એક વિશાળકાય પૃથ્વીકાયનું કમળ, અને એ કમળ પવનના કારણે હાલતું ચાલતું, અને એમાંથી સુગંધી કણિયા, પરિમળ સુગંધ ઉડીને ચારે બાજુ આકાશમાં અને પાણીમાં પથરાય છે. અને એની આસક્તિના કારણે ભમરાઓનો સમૂહ ત્યાં આવ્યો છે. આટલા સુધી છે આ પહેલી લાઈન અર્થ. હવે બીજી લાઈન. જંકારા રાવ સારા મલદલ કમલા ગાર ભૂમિ નિવાસી. ભમરાઓનું કામ કેવું છે? મધુર અવાજ કાઢો, તો તમે સંપીને રહી શકો. એક માણસ તાડુકીને બોલે ને તો બધાને ગુસ્સો આવી જાય, અને બધા જ શાંત રાગમાં બોલતા હોય તો કોઈને ગુસ્સો ના આવે, કોઈને ગુસ્સો ના આવે. તો શાંત રાગ, સમૂહ, સંતોષ આપવાનો ભાવ આ કસાયોને દૂર કરે છે. તો અહીં ભમરાઓનો સમૂહ કસાય વિનાનો છે. કે માતા સરસ્વતીની નજીક પહોંચ્યો છે. વિચાર કરો તમે, ભલે સુગંધ લેવા આવ્યો પણ ઘર તો સરસ્વતીનો ને. તો વિચાર કરજો. લક્ષ્મી દેવીનું પણ આવું જ ઘર છે, એમનું પણ આવો જ સરોવરમાં નિવાસ છે, એમના પણ આવું જ કમળ છે. એ કમળ ઉપર આ જ રીતે લક્ષ્મી દેવી ઘરમાં રહેલી છે, અને હિંચકામાં હિંચે છે. જેવી રીતે સરસ્વતી દેવી છે, એ જ રીતે લક્ષ્મી દેવી છે. લગભગ સેમ વર્ણન છે. તો ઝંકારા રાવ, ઝંકાર અને આરવ એટલે ગુંજારવનો અવાજ કરતા, ગુંજારવનો અવાજ કરતા આસક્ત થયેલા ભમરાઓની શ્રેણીઓ ગુંજારવનો અવાજ કરતા હતા. વિચાર કરો. અને તોય કોઈ ભમરાને તકલીફ નથી પડતી, કોઈ ભમરાને તકલીફ નથી પડતી. કેમ? મધુર અવાજ હતો. એમ આપણી પણ મધુર વાણીથી બોલવાનું છે. કંઠે વિવર વતુલ મધુર ધ્વનિ સુર નર સુણે, તેને ગળે તિલક અમૂલ. ભગવાનને ગળે પૂજા કરીને આવી મધુરતાને મેળવવી છે, મધુરતાનો પુરુષાર્થ કરવો છે. એ ગળે પૂજા છે. એ આ જ વાત ભમરાઓને તો સહજ સ્વભાવે મધુર અવાજ મળી ગયો છે. તો ઝંકાર આરવ સારા અમલ દલ કમલ આગાર ભૂમિ નિવાસે. ઝંકાર આરવ એટલે ગુંજારવના અવાજ વડે કરીને શ્રેષ્ઠ. કમલ દલ, કમળના પત્રો, એ પત્રોના મધ્ય ભાગમાં કમલાગાર
કમળરૂપી ઘર, એમાં ભૂમિ એટલે ભાંતળિયું, એમાં જે નિવાસ, કમળ જ જેનું ભાંતળિયું છે, એવા કમળ ઉપર એનું ઘર રહેલું છે. એ ઘરની મધ્ય ભાગની ભૂમિમાં એમનો નિવાસ છે. મધ્ય ભાગની ભૂમિમાં એમનો નિવાસ છે. વિચાર કરો, અહીંયા જવા માટે કોઈ પગથિયા નથી. તમે વિચાર કરજો આ મહેલને. આકાશમાં ઉડીને જ જવું પડે ને આકાશમાં ઉડીને જ અહીંયાથી નીકળવું પડે. આવું સત્વ હોય તો જ સરસ્વતી દેવી પાસે જવાય. મંદિરને પગથિયા છે, પરમાત્મા પાસે જઈ શકાય. ઉપાશ્રયને પગથિયા છે, ગુરુ પાસે જઈ શકાય. સરસ્વતી દેવીના આ મંદિરને કે લક્ષ્મી દેવીના આ મંદિરને કોઈ પગથિયા નથી. એટલે માનવ સમૂહને એન્ટ્રી જ નથી. એન્ટ્રી જ નથી. તમે વિચાર કરો. હા, જંગાચારણ મુનિ, વિદ્યાચારણ મુનિ, લબ્ધિધારી મુનિ, વિદ્યાધર મનુષ્યો એમની પાસે જઈ શકે છે. વજ્રસ્વામી ગયા હતા લક્ષ્મી દેવી પાસે અને અઢળક ફૂલો લઈને આવ્યા હતા. ત્યારે ઝંકાર આરવ સારા ગુંજારવનો શ્રેષ્ઠ અવાજ વડે કરીને નિર્મળ પાંદડા વાળું એવું કમળ, અને એ કમળના આગાર એટલે ઘર, એ મધ્ય ભાગની ભૂમિ, એને વિશે એમનો નિવાસ છે. સરસ્વતી દેવીનો આ નિવાસ છે. અને આ નિવાસમાં સરસ્વતી દેવી રત્નમય છે. ક્યાંય પથ્થર નથી, બધા જ રત્નો છે. કમળ આખું રત્નમય છે. એના ઉપર જે ઘર બનાવ્યું છે એ રત્નમય છે. એના વચ્ચે જે હિંચકો છે, હિંચકો એ રત્નમય છે. એના સરિયા પણ રત્નમય છે. એનો બેસવાનું આસન પણ રત્નમય છે. સરસ્વતી દેવીના જે વસ્ત્ર પરિધાન છે એ પણ રત્નમય છે. અને સરસ્વતી દેવીનો દેહ છે એ પણ નિર્મળ દૂધ જેવો સફેદ પ્રકાશમય એવો એમનો દેહ છે. આટલું બધું એમને શ્રેષ્ઠ મળ્યું એ પૂર્વ ભાવમાં કરેલી જ્ઞાનની આરાધના. તમે વિચાર કરો, જ્ઞાનની આરાધના સિવાય આટલું શ્રેષ્ઠ મળે નહીં. તમે યાદ રાખજો, પહેલા દેવલોકમાં અફડાતફડી થઈ છે, બીજા દેવલોકમાં પણ અફડાતફડી થઈ છે, 12 દેવલોકમાં ધમાચકડી મચી છે, તેઓના તોફાન થયા છે. પણ એક યાદ રાખજો, સરસ્વતી દેવીના મંદિરમાં, લક્ષ્મી દેવીના આવા મંદિરમાં ક્યારેય કોઈ તોફાન થયું નથી. તો વિચાર કરો, શાલીભદ્ર અને ધન્નાજીના ઘરે કોઈ રોહિણીઓ ચોર કે પ્રભવ ચોર ચોરી કરવા ન આવ્યા. આશ્ચર્ય છે. તો આવી મહાન દેવીઓનું પુણ્ય કેવું હશે કે શક્તિશાળી દેવો પણ તે ઉપસર્ગ કે પરિસર કરવા જતા નથી, કોઈ લૂંટવાય જતા નથી, કોઈ પડાવવા કે પચાવી પાડવાય જતા નથી. આવી પાત્રતા અને પવિત્રતા સરસ્વતી દેવી જોડે જોડે લક્ષ્મી દેવીની પણ આવી પાત્રતા અને પવિત્રતા છે. આપણે તો 100% ભયમાં જ બેઠા, દરરોજ દરવાજા બંધ કરવા પડે, દરરોજ ખોલવા પડે. આપણે ભયમાં છીએ, નિર્ભય છે. સરસ્વતી દેવીનું મંદિર ક્યારેય બંધ થયું નથી. કોઈ દિવસ ઘરને દરવાજા લાગ્યા નથી. દરવાજા રત્નમય છે, કોઈ દિવસ બંધ થયા નથી. વિચાર કરજો. છાયા સંભાર સારે વર કમલ કરે તાર હારા ભીરામે. ઘર કેવું છે? રત્નમય ઘર. કમળના મધ્ય ભાગની ભૂમિમાં એમનો નિવાસ છે. હવે એ સરસ્વતી દેવી છાયા સંભાર સારે, કાંતિના સમૂહે કરીને મનોહર છે. કાંતિના સમૂહે કરીને મનોહર છે. એમના શરીરની એટલી બધી કાંતિ છે કે કદાચ આપણને એવી કાંતિ સૂર્યમાં અને ચંદ્રમાં જ જોવા મળે. એવી કાંતિ એમના શરીર ઉપર છે. વર કમલ કરે, શ્રેષ્ઠ કમળ હાથમાં છે. સરસ્વતી દેવીનું વર્ણન જુઓ, શ્રેષ્ઠ કમળ હાથમાં છે. બરાબર છે. તાર હારા બિરામે, ગળામાં સુંદર હાર છે, દેદીપ્યમાન હાર પહેરેલો છે. હાથમાં કમળ છે
અને ગળામાં દેદીપ્યમાન હાર છે. વાણી સંદોહ દેહી, વાણીના સમૂહ વાળી એવી હે દેવી, એટલે હે સરસ્વતી દેવી. વાણીનો સમૂહ એટલે સરસ્વતી દેવી, ઉત્તમ જ્ઞાનનો સમૂહ એટલે સરસ્વતી દેવી. ભવ વિરહ વરમ, આ સંસારથી મને વિરહ આપો. ભવ વિરહ વરમ એટલે ભવનો વિરહ. દેહી મેં દેવી, હે દેવી મને ભવનો વિરહ આપો. સારમ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એવો ભવનો વિરહ મને તત્કાળ આપો. આવું સરસ્વતી દેવી પાસે માગ્યું. તો મૂળ સુધી ડોલતું, પરાગના અત્યંત સુગંધ કન્યાની વિશે આસક્ત એવા ચપળ ભમરાઓની શ્રેણીઓ, એ શ્રેણીઓના ગુંજારો વડે, શબ્દ વડે કરીને શોભતું એવા કમળના મધ્ય ભાગમાં સરસ્વતી દેવીનો નિવાસ છે. એ સરસ્વતી દેવી જે સ્થાનમાં હિંચકામાં બેઠેલી છે, એ સરસ્વતી દેવી, એ હિંચકામાં પણ કમળ છે ને કમળ ઉપર સરસ્વતી દેવી બેઠેલી છે. અને એ સરસ્વતીના દેવીના જમણા હાથમાં કમળ છે અને શરીર ઉપર દેદીપ્યમાન હાર પહેરેલો છે. અત્યંત કાંતિમય એમનું શરીર છે અને એમની પાસે ખુદ હરિભદ્ર સુરી મહારાજ માગે છે, ભવ વિરહ વરમ દેહી મે દેવી, હે દેવી આ સંસારથી મને છોડાવો, આ સંસારથી મને છોડાવો. હરિભદ્ર સુરીએ 1444 ગ્રંથમાં આ એક જ શબ્દ મૂક્યો છે, ભવનો વિરહ મને આપો, આ સંસારથી મને છોડાવો. 1444 વાર એમને દરેક ગ્રંથમાં આ વર્ણન કર્યું છે. વિચાર કરજો. તો હે દેવી મને આવું ભવનું વિરહ પણ મળે, આ ભવમાંથી મારો વિરહ થાય. બસ જ્ઞાન કૃપાવંત હોય, નિર્મળ અને નિર્દોષ બનાવે એવું જ્ઞાન હોય. હું જ નિર્મળ નિર્દોષ બનું એવું નહીં, પણ પરોપકાર રૂપે વિશ્વને એવો જ્ઞાનનો માર્ગ પણ આપતો જાઉં, એવો પરોપકાર કરતો જાઉં. એવી સરસ્વતી દેવી પાસે એમને વરદાન માંગ્યું છે કે મને ભવનું વિરહપણું જ્ઞાન સિવાય આવે નહીં, વૈરાગ્ય ને વિતરાગતા જ્ઞાન સિવાય આવે નહીં. આપણે શરૂઆતમાં જ કહ્યું હતું, ચારિત્ર આવશે પણ જ્ઞાન સિવાય વૈરાગ્ય ને વિતરાગતા ન આવે. અભવ્યને પણ ચારિત્ર હોય જ, પણ જ્ઞાનપૂર્વકનું ચારિત્ર ભવ્ય જીવોને ઘણા ભવો પછી પ્રાપ્ત થાય છે. સરસ્વતી દેવી કેટલી સમર્થ હશે કે તમારા જ્ઞાનનો પ્રભાવ કેટલો અદ્ભુત બનાવી દે. તમને વિચાર કરો, એક સરસ્વતી દેવીનો પડછાયો પડ્યો અને ઢોરા ચારતો એક કવિ કાલિદાસ બની ગયો. બસ આપણે પણ જીવનમાં આવું એક ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આવી સરસ્વતી દેવીને આપણે જે પ્રાર્થના કરી છે એનું આપણને એક સુંદર ફળ મળે. અને સંસાર દાવા આપણે જે અત્યારે પૂર્ણ કર્યા છે, કે આ સંસાર દાવાની 4 ગાથા, એનું જે સત્વ આપણામાં પ્રગટ થાય અને આપણે વૈરાગ્ય અને વિતરાગતા સરસ્વતી દેવી પાસે માગીએ. ઐમ નમઃનો જાપ, સફેદ વસ્ત્ર, સફેદ કટાસનું, સફેદ નવકાર વાળી, સફેદ દૂધનો આહાર એકાશનું, બરાબર ખીરનો આહાર, આવી એક વાર અમે 9 દિવસ આરાધના કરેલી છે. 9 દિવસ ખીરના એકાસનાથી આપણે જીવનમાં આવી સરસ્વતી દેવીની આરાધના સાધના કરી અને આપણા જીવનને ઉત્તમ બનાવીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમા પ્રભુ, મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર, સુખ સત્તામાં રહેજો. હા છે. પ્રણામ. પ્રણામ સાહેબ. પ્રણામ સર. હા પ્રણામ પીડી સર બધા. પ્રણામ સાહેબ. હા છે. સર એક પ્રશ્ન પૂછ્યો હતો, પ્રણામ છાયા સંભાર સારે એનું શું તમે ભમરાનું કીધું ને સર? નહીં, છાયા એટલે કાંતિ, શરીરની કાંતિ. સંભાર એટલે સમૂહ. સંભાર કાંતિના સમૂહે કરીને સુશોભિત.
કાંતિના સમૂહે કરીને સુશોભિત. સરસ્વતી દેવીનો દેહ કેવો છે? કાંતિના સમૂહે કરીને સુશોભિત છે. એ દેહનો અચ્છા. હા. એ દેહ. પ્રણામ સર. હા.